હોદ્દેદાર નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા દરમિયાન સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અસંતોષ વ્યક્ત કર્યો હતો। તેમણે ભાજપ સંગઠન પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપ્યાનો આક્ષેપ કરી પગપૂરી ગણાવ્યા હતા। માંજલપુર વિસ્તારમાં દરેક વોર્ડમાં આયાતી ઉમેદવારો મુકાયા હોવાના દાવા કરવામાં આવ્યા છે। તેમજ વોર્ડ નંબર 17માં હિરેન સુખડિયાને પણ આયાતી ગણાવ્યા હતા। ભાજપના કામમાં દેખાયો પરિણામ અમારા નેતાઓને કે આવા લોકોને ટિકિટ નહીં આપી, એવા આવા લોકો જે હોય છે ના ચાલતા એની બાધા રાખે છે, એના ઘરના બાધા રાખે કે આ જો ચાલતો થતો ને તો પૂરી નીતિ પૂરી એટલે એને પગપૂરી કહેવાય। શું કહેવાય? પગપૂરી। સ્માર્ટ સિટી વડોદરા સર સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરા, સાંસ્કૃતિક પાટનગરી વડોદરા તો સંસ્કારી નગરી વડોદરામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ગઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીએ 69 બેઠક પર વિજય મેળવ્યો તો 1 સીટ અપક્ષના ફાળે ગઈ તો 6 સીટ કોંગ્રેસે જીતી છે। એટલે વડોદરા મહાનગરપાલિકામાં કેસરીઓ લહેરાયો છે। ત્યારે આજે વડોદરાની નમો કમલમ ખાતે પ્રદેશ નેતૃત્વએ વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરનું સેન્સ પ્રક્રિયા ધરી હતી। આ સેન્સ પ્રક્રિયામાં સૌપ્રથમ સવારે પ્રમુખ મહામંત્રીઓ, ત્યારબાદ કોર્પોરેટરો અને ત્યારબાદ ધારાસભ્યો પોતાનું સેન્સ આપવા પહોંચ્યા હતા। ગુજરાતના સિનિયર ધારાસભ્ય એ અસંતોષનો બેસૂરો સૂર રેલાવ્યો છે। ગુજરાતના સિનિયર ધારાસભ્ય, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ વારંવાર અસંતોષનો વિદ્રોહી સૂર રેલાવી રહ્યા છે। ચૂંટણી પહેલા પણ તેમને આયાતી ઉમેદવારોને જાકારો આપવાનું કહ્યું હતું, ત્યારે એ પોતે ભૂલી ચૂક્યા હતા કે તે પોતે પણ જનતા દળમાંથી ભાજપમાં આયાતી છે। આજે ફરીથી જ્યારે નમો કમલમ ખાતે સેન્સ આપવા પહોંચ્યા ત્યારે તેમને આયાતી ઉમેદવારોને પગ પૂરી કયા છે। એટલે એક બાજુ ગરમીની સિઝન, એક બાજુ કેરીની સિઝન છે। ગુજરાતીઓ પોતાના ઘરે બપોરે ભોજનમાં રસ પૂરી બનાવે છે, ત્યારે સિનિયર ધારાસભ્ય આયાતી ઉમેદવારોને પગ પૂરી કયા છે, પરંતુ તે એ ભૂલી ચૂક્યા છે કે તેમને જે આયાતી ઉમેદવારોને પગ પૂરી કયા છે તેમના પિતા પણ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ભીષ્મ પિતામાં કહેવામાં આવે છે। આજે જ્યારે ફરીથી અસંતોષનો સૂર રેલાવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોમાં એક ગણગણાટ છે કે માંજલપુરના ધારાસભ્યની કहीं पे નિગાહ કहीं पे નિશાના છે। પૂર્વ મહાનગરપાલિકાના હોદ્દેદાર જે ભ્રષ્ટાચાર પત્રિકાના કારણે વિવાદમાં આવ્યા હતા, તેમના ડ્રાઈવરને હોદ્દો અપાઈ દેવા માટે કેટલાક સમયથી આ અસંતોષનો વિદ્રોહી સૂર ધારાસભ્ય પ્રગટ કરી રહ્યા છે તેવી ચર્ચા છે। ને ચર્ચા તો એ પણ છે કે જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે સિનિયર ધારાસભ્ય માંજલપુરના નો અંગત જે હાલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા તેમને જીઆઈડીસીમાં ચૂંટણી ફંડ પણ ઉઘરાવી દીધું હતું અને જ્યારે વીસીસી અહીંના હોદ્દેદાર ઇન્ડસ્ટ્રી વાળાને ફોન કરતા હતા ત્યારે કહેતા હતા કે અમે તો તેને 2 લાખ રૂપિયા આપી દીધા છે। એટલે સંગઠનની વિરુદ્ધ ચાલી અને આવક ઉભી હોદ્દો અપાવવા માટે અસંતોષનો સૂર રેલાવ્યો છે તેવી ચર્ચા છે। અને મહત્વની ચર્ચા એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે જાહેરમાં પક્ષને નુકસાન પહોંચાવે તેવી નિવેદન કરે તેને ગેરશિસ્ત કહેવાય છે, પરંતુ સિનિયર ધારાસભ્યનું ડીએનએ તો અધર પક્ષ છે, જ્યાં જાહેરમાં નિવેદન કરવું એ લોકશાહી કહેવામાં આવતી હતી। એટલે સિનિયર ધારાસભ્યનું ડીએનએ જ ભારતીય જનતા પાર્ટીનું નથી, એટલે તેમની સામે ગેરશિસ્તના પગલા લેવામાં નથી આવતું તેવું નમો કમલમ ખાતે ચર્ચા છે।